છોટા ઉદેપુરમાં મોંઘવારી અને ગેસ પેટ્રોલ ડીઝલના વધતા ભાવના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટા ઉદેપુર ખાતે આજે દેશમાં ગેસ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તેમજ બેફામ મોંઘવારીના કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ રહી હોવાનું જણાવી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભાજપની ડબલ એન્જિન સરકારની ખોટી અને જનતા વિરોધી નીતિઓના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે। भाजप तेरे शासन में चूल्हा जलाना मुश्किल है। भाजप तेरे शासन में રોજ બરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના વધતા ભાવને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર આર્થિક બોજ વધી રહ્યો છે। સરકાર જનતાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ છે। માત્ર પ્રચાર અને ઇન્વેન્ટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હોવાનું કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો। બેફામ મોંઘવારી, ગેસ, પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ તેમજ ભાજપ સરકારની જનતા વિરોધી નીતિમાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટા ઉદેપુર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે અત્યારે ભાજપના સરકારમાં મોંઘવારીનો ભાવ જે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે એનો અમે આજે વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ। તાજેતરમાં જ ગેસના બોટલનો ભાવ 60 રૂપિયા વધાર્યો છે। ટેક્સ સાથે જોઈએ તો 100 રૂપિયાનો ભાવ વધારો આજે જ્યારે સરકારે નાખ્યો છે ત્યારે હું જૂના દિવસો યાદ કરતાં કહીશ કે જ્યારે કોંગ્રેસની સરકારમાં 300 રૂપિયાનો બોટલ મળતો હતો ત્યારે જ્યારે ભાવ વધારો થયો ત્યારે માનનીય સ્મૃતિ ઈરાનીજી ગેસનો બોટલ પોતાના ખભા પર લઈ અને રોડ પર ઉતરી આવ્યા હતા। તો આજે જ્યારે ગેસનો બોટલ 1100-1200 રૂપિયા થઈ રહ્યો છે ત્યારે શું એ ભાજપ સરકારની મહિલાઓને અથવા તો સરકારની આંખ નથી ખુલતી? એમને ખબર નથી પડતી કે ભાવ વધારો શું છે? એ વખતનો ભાવ વધારો હતો તો અત્યારની જનતા ઉપર જે આ ભાવ વધારો નાખ્યો છે એ અંધભક્તોને નથી દેખાતો? અને ખાસ મારે એવું કહેવાનું કે મોદીજી કહેતા છે કે મારી બહેનો કંઈ પણ થાય તો મને પત્ર લખજો। તો આજે બહેનો નહીં, બનેવીઓ પણ રડી રહ્યા છે કેમ કે ગેસનો બોટલ આજે એમને ભરાવા જવાનું ખિસ્સું જ્યારે ખાલી થાય છે ત્યારે એમના આંખમાં પણ આંસુ આવે છે। તો આજના છોટાઉદેપુર જિલ્લાના જે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ એ સંદેશો આપવા માંગુ છું કે ભાજપે હકીકતમાં તાનાશાહી ચાલુ કરી દીધી છે। ગુજરાતની અને પ્રદેશની કોઈ પણ જનતાનો એ વિચાર કરતા નથી, ફક્ત પોતાના ખિસ્સા ભરવાથી જ એમને એ છે। તો મોંઘવારી દૂર કરે અને પ્રજાની હિતમાં વિચાર કરે એ જ આજનો સંદેશ છે।